જ્ઞાનના ઓટલા પર ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. ચાલો આજે આપણે ઇતિહાસના એવા પાના ખોલીએ જેણે આપણી આઝાદીની લડતને તમે માનો એકદમ નવી જ દિશા આપી દીધી. આપણે વાત કરવાના છીએ સાયમન કમિશન અને નહેરુ રિપોર્ટ વિશે. આ બે એવી ઘટનાઓ હતી ને જેણે ખરેખર ભારતના ભવિષ્યનો આખો નકશો જ બદલી નાખ્યો. પણ એક સવાલ થાય કે ભાઈ, એક કમિશન જે કહેવા માટે તો આપણા ભલા માટે, આપણા દેશના ભવિષ્યનો અભ્યાસ કરવા આવ્યું હતું, એનું સ્વાગત કરવાને બદલે આખા દેશે એક વાજે સાયમન ગો બેકના નારા કેમ લગાવ્યા? કેમ આટલો બધો વિરોધ? બસ આ જ સવાલના જવાબમાં આપણી આજની આખી વાતનો રસ છુપાયેલો છે. તો ચાલો હવે સીધા જ મુદ્દા પર આવીએ. વાત છે 1927ની. બ્રિટિશ સરકારે એક કમિશનની રચના કરી. નામ હતું સાયમન કમિશન. હવે કાગળ પર તો એમનો હેતુ બહુ સારો હતો કે ભાઈ ભારતમાં બંધારણીય સુધારાનો અભ્યાસ કરવો છે. પણ આ સારા દેખાતા હેતુ પાછળ એક બહુ જ મોટી ખામી છુપાયેલી હતી. આ કમિશનને લીડ કરી રહ્યા હતા સર જ્હોન સાયમન અને એમની સાથે હતા બીજા 6 લોકો, એટલે કે કુલ 7 સભ્યો. અને હા, આ 7નો આંકડો બરાબર યાદ રાખજો, કારણ કે આખો વિવાદ આ 7 નંબર પર જ થવાનો હતો. તો સવાલ એ છે કે આટલો બધો વિવાદ થયો શા માટે? કારણ બહુ સીધું સાદું હતું, પણ એટલું જ ગંભીર. પેલી જે 7 જણની ટીમ હતી ને, એ 7 સભ્યો અંગ્રેજ હતા, બ્રિટિશ. વિચારો તો ખરા, જે દેશના ભવિષ્યનો ફેસલો થવાનો હોય એ દેશનું એક પણ માણસ એ કમિટીમાં નહીં. આ તો સીધું આપણા આત્મસન્માન પર ઘા કરવા જેવું હતું. સાચી વાત છે ને? આપણી તકલીફો, આપણી સમસ્યાઓ આપણાથી વધુ સારું કોણ સમજી શકે? અને બસ આ અપમાનનો જવાબ આખા હિન્દુસ્તાને એકજૂટ થઈને આપ્યો. જેવું આ કમિશન 1928માં ભારતના કિનારે ઉતર્યું ને, એમનું સ્વાગત કોઈ ફૂલહારથી નાતું થયું. સ્વાગત થયું હતું વિરોધના જોરદાર નારાઓથી અને કાળા વાવટાઓથી. તમે કલ્પના કરો, આખા દેશમાં હડતાળો પડી. શું શહેર, શું ગામડું, ઠેર વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા. અને ગલીએ ચોકે બસ એક જ અવાજ ગુંજતો હતો: સાયમન ગો બેક, સાયમન પાછા જાઓ. સાચું કહું તો એ સમયે આ નારો જાણે આપણી રાષ્ટ્રીય એકતાનો પર્યાય બની ગયો હતો. પણ આ વિરોધ હંમેશા શાંતિપૂર્ણ રહ્યો, ખાસ કરીને લાહોરમાં. ત્યાં એક પ્રદર્શન ચાલી રહ્યું હતું અને પોલીસે લોકો પર ખૂબ જ નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો. અને આ જ લાઠીચાર્જમાં આપણા સૌના આદરણીય નેતા, પંજાબ કેસરી લાલા લાજપતરાય ગંભીર રીતે ઘવાયા અને થોડા જ દિવસોમાં એમનું દુઃખદ અવસાન થયું. એમના બલિદાને આઝાદી માટેની જે આગ હતી ને, એને વધુ ભડકાવી દીધી. પણ અહીંયા કહાણી પૂરી નથી થતી. આ વિરોધ એક અંત નહોતો, પણ એક નવી શરૂઆત હતી. ભારતીયોનો આ જબરદસ્ત જુસ્સો અને એકતા જોઈને બ્રિટિશ સરકારે એક એવો દાવ રમ્યો, એક એવો પડકાર ફેંક્યો જેણે આખી રમત જ બદલી નાખી. એ વખતે ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ હતા લોર્ડ બર્કનહેડ. એમણે ભારતીય નેતાઓને જાણે ટોણો મારતા હોય એમ એક પડકાર ફેંક્યો. એમણે કહ્યું, તમે લોકો બહુ વિરોધ કરો છો ને, તો એક કામ કરો. જો તમારા બધા પક્ષો ભેગા મળીને એક એવું બંધારણ બનાવી શકો જેના પર બધા સહેમત હોય, તો અમે એને માની લઈશું. હવે જુઓ, આ એક રીતે આપણી ક્ષમતા પર સવાલ પણ હતો અને સાથે એક મોટી તક પણ હતી. અને આપણા નેતાઓએ શું કર્યું? એમણે આ પડકાર સ્વીકારી લીધો. તરત જ પંડિત મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી. અને આ કમિટીનું કામ એક જ હતું: ભારત માટે ભારતીયો દ્વારા એક બંધારણનો મુસદ્દો તૈયાર કરવો. અને આ જ ઐતિહાસિક પ્રયાસનું પરિણામ હતું નહેરુ રિપોર્ટ. આ રિપોર્ટ ખરેખર એના સમય કરતાં ઘણો આગળ હતો. એમાં ભવિષ્યના ભારતની એક બ્લૂપ્રિન્ટ હતી. એમાં માંગણી કરવામાં આવી ડોમિનિયન સ્ટેટસની, મતલબ કે આપણે બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ રહીશું, પણ આપણા આંતરિક નિર્ણયો આપણે જાતે લઈશું. આ સિવાય એકદમ સ્વતંત્ર ન્યાયપાલિકા અને સૌથી અગત્યનું, દરેક પુખ્ત નાગરિકને મત આપવાનો અધિકાર, પછી ભલે સ્ત્રી હોય કે પુરુષ, કોઈપણ ધર્મ કે જાતિનો હોય. કેટલી મોટી વાત હતી! પણ અહીંયા એક દુઃખદ વળાંગ આવ્યો. મુસ્લિમ લીગ જેવા કેટલાક રાજકીય પક્ષોને આ રિપોર્ટની અમુક વાતો સામે વાંધો પડ્યો. અને બસ અંગ્રેજોને તો બહાનું જ જોઈતું હતું. એમણે આ આંતરિક મતભેદોનું કારણ આગળ ધરીને આખા નહેરુ રિપોર્ટને ફગાવી દીધો. ભારતીયોએ આટલી મહેનતથી જે એકતા બતાવી હતી, એ પ્રયાસ પર પાણી ફરી વળ્યું. સારું, તો અત્યાર સુધી આપણે જે 2 મુખ્ય ઘટનાઓની વાત કરી, સાયમન કમિશન અને નહેરુ રિપોર્ટ, ચાલો એ બંનેને એકદમ ટૂંકમાં સરખાવીને જોઈ લઈએ, એટલે આખો મુદ્દો મગજમાં બરાબર બેસી જાય. તમે જુઓ, એક બાજુ છે સાયમન કમિશન. વર્ષ હતું 1927-28.
નેતા હતા સર જ્હોન સાયમન. ઉદ્દેશ્ય હતો બંધારણીય સુધારાની તપાસ કરવાનો. અને પરિણામ? આખા દેશમાં જબરદસ્ત વિરોધ. હવે એની સામે જુઓ નહેરુ રિપોર્ટ. વર્ષે જ 1928 નેતૃત્વ કર્યું મોતીલાલ નહેરુએ. ઉદ્દેશ્ય હતો ભારત માટે નવું બંધારણ બનાવવાનો. અને પરિણામ? અંગ્રેજ સરકારે એને ફગાવી દીધો. અને આ બધી વાત આપણને અંતમાં એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. ભલે અંગ્રેજોએ નહેરુ રિપોર્ટને રિજેક્ટ કરી દીધો, પણ શું આપણે એને નિષ્ફળતા કહી શકીએ? કે પછી પહેલીવાર બધા ભારતીયોએ ભેગા મળીને પોતાના દેશનું ભવિષ્ય કેવું હોવું જોઈએ એનો એક દસ્તાવેજ તૈયાર કર્યો એ પ્રયાસ પોતે જ એક બહુ મોટી જીત નહોતી? શું એ આવનારા બંધારણનો પાયો નહોતો? આના પર જરૂર વિચારજો. આશા રાખું છું કે સાયમન કમિશન અને નહેરુ રિપોર્ટની આ આખી વાત તમને બરાબર સમજાઈ ગઈ હશે. જો આવા જ અગત્યના વિષયોને આટલી જ સરળ ભાષામાં સમજવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હા, સ્ટડી મટીરિયલ માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારા વોટ્સએપ ગ્રુપની લિંક આપી છે, ત્યાં પણ જરૂર જોડાજો. ફરી મળીશું કોઈક નવા જ્ઞાન સાથે. આવજો.